શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રીજો અધ્યાય 9મો. સર્જન શક્તિ માટે બ્રહ્માની પ્રાર્થના. બ્રહ્માજીએ કહ્યું, હે મારા પ્રભુ, અનેક વર્ષોની તપશ્ચર્યા પછી આજે મને આપના વિશે જ્ઞાન થયું છે. ઓહો, આ દેહધારી જીવાત્માઓ કેવા દુર્ભાગી છે કે આપના સ્વરૂપને પણ જાણી શકતા નથી. હે મારા સ્વામી, કેવળ આપ જ જાણવા યોગ્ય વિષય છો, કારણ કે આપનાથી શ્રેષ્ઠ એવું બીજું કંઈ જ નથી. જો આપનાથી શ્રેષ્ઠ કોઈ તત્વ છે એવું માની લેવામાં આવે તો પણ તે સંપૂર્ણ તો નથી જ. ભૌતિક તત્વની સર્જનાત્મક શક્તિ દર્શાવી ને આપ સર્વોપરી તરીકે અસ્તિત્વ ધરાવો છો. સર્વોપરી કારણ વિશે જુદા જુદા લોકોની જુદી જુદી માન્યતા હોય છે. વિષ્ણુ એ જ એકમાત્ર સર્વોપરી કારણ છે અને ભગવાનની માયા શક્તિ એ તેમને મેળવવામાં વચ્ચે આવતું એક વિઘ્ન છે. ભૌતિક જગતમાં અનેક અદ્ભુત પ્રલોભનો ઉપજાવવા ભગવાને તેમની અદ્ભુત ભૌતિક શક્તિને કામે લગાડી છે અને આમ એ જ શક્તિથી મોહ પામેલા બદ્ધ જીવો સર્વોપરી કારણને જાણી શકતા નથી. બ્રહ્માજી અને તેમની ગુરુ શિષ્ય પરંપરામાં આવતા શુદ્ધ ભક્તો જેવાઓને જ ભાગવત કૃપા પ્રાપ્ત થાય છે અને તેવી ભાગવત કૃપાથી મનુષ્યને સર્વોપરી કારણ એવા ભગવાનનું જ્ઞાન થઈ શકે છે. માત્ર તપશ્ચર્યા વડે જ ગર્ભોદસ્કાઈ વિષ્ણુનું દર્શન બ્રહ્માજી કરી શક્યા હતા અને સાક્ષાત્કારથી જ તેઓ ભગવાનને તેમના મૂળ રૂપે જાણી શક્યા હતા. ભગવાનના ભવ્ય સૌંદર્ય અને ઐશ્વર્યનું દર્શન કરીને બ્રહ્માજી અત્યંત સંતોષ પામ્યા હતા અને તેમણે કબૂલ કર્યું હતું કે ભગવાનની સાથે સરખામણી થઈ શકે એવું કંઈ જ નથી. માત્ર તપશ્ચર્યા વડે જ મનુષ્ય ભગવાનનું સૌંદર્ય અને ઐશ્વર્યનું આસ્વાદન કરી શકે છે. ભૌતિક પ્રકૃતિના 3 ગુણો સત્વ, રજસ અને તમસ ના 3 અધિષ્ઠાતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ગર્ભોદાયી વિષ્ણુમાંથી ઉત્પન્ન થયા છે. વિષ્ણુ પ્રાગટ્યના કાલવિધિમાં ભિન્ન ભિન્ન યુગોમાં ક્ષીરોદસ્કાઈ વિષ્ણુમાંથી અનેક વિષ્ણુ અવતારો વિસ્તરે છે. શુદ્ધ ભક્તોના અલૌકિક સુખ માટે જ તેમનો વિસ્તાર થાય છે. ભિન્ન ભિન્ન યુગોમાં વિષ્ણુ અવતાર પ્રગટ થાય છે અને બદ્ધ જીવો સાથે કદાપી સરખામણી થઈ શકે નહીં. વિષ્ણુ તત્વોની સરખામણી બ્રહ્મા તથા શિવ જેવા દેવો સાથે પણ કરવી નહીં. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને અંશત જ જાણી શકાય છે. બ્રહ્માજીને જ્ઞાન થયું કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણના અનેક સચ્ચિદાનંદમય સ્વરૂપો છે અને તેમને રચેલી બ્રહ્મ સંહિતામાં બ્રહ્માએ પરમાત્માના આવા વિસ્તારોનું નીચે મુજબ વર્ણન કર્યું છે. જે અદ્વૈત અને અચ્યુત્ય છે એવા અનાદિ ભગવાન શ્રી ગોવિંદને હું ભજું છું અને તે અનેક રૂપોમાં વિસ્તરે છે, છતાં પણ તેઓ સંપૂર્ણ કારણોના મૂળ કારણ છે. તેઓ સૌથી પુરાતન પુરુષ હોવા છતાં વૃદ્ધાવસ્થાની અસરથી રહિત અને નિત્ય યુવાન છે. મનુષ્યની પૂર્ણતા દ્વારા મનુષ્ય જાણી શકે છે કે નિરાકાર બ્રહ્મ જ્યોતિ પૂર્ણ પુરુષોત્તમ તો ભગવાન કૃષ્ણનું એકમાત્ર આંશિક પ્રતિનિધિત્વ ધરાવે છે. વૈકુંઠ લોકમાં સર્જનાત્મક પ્રવૃત્તિઓ હોતી નથી. ત્યાં સમયના પ્રભાવનો અભાવ છે અને ભગવાનના દિવ્ય દેહનો પ્રકાશ અનંત બ્રહ્મજ્યોતિ ભૌતિક શક્તિના પ્રભાવથી મુક્ત રહે છે. તેઓ બ્રહ્માનું સર્જન કરે છે અને બ્રહ્મા ભગવાન દ્વારા શક્તિ સંચારિત અનુગામી સૃષ્ટા બને છે. પરમ બ્રહ્માના સાકાર અને નિરાકાર સ્વરૂપોને વિશે જાણી શકાય કે ભગવાને તેમના જુદા જુદા શ્વાંશ વિસ્તારોમાં સાકાર રૂપો દર્શાવ્યા છે. તે બધા સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે છે. ભગવાનના સાકાર રૂપની પણ ધ્યાનમાં પરમાત્મા તરીકે પૂજા કરવામાં આવે છે. ભગવાનના બધા પૂર્ણ અવતારોમાં એક સમાન રીતે શક્તિ સંપન્ન છે. જેમ એક દીપમાંથી બીજો પ્રગટે છે તેમ ભગવાનના મૂળ રૂપમાંથી અનેક રૂપો પ્રગટે છે. જો કે મૂળ દિવારૂપ ભગવાન કૃષ્ણનો પરમેશ્વર ગોવિંદ તરીકે સ્વીકાર થયો છે, છતાં રામ, નરસિંહ, વરાહ એવા બીજા બધા અવતારો આદ્ય ભગવાન જેટલા જ શક્તિ સંપન્ન છે. પરમ બ્રહ્મ ભૌતિક સ્પર્શથી હંમેશા
નિર્મલ રહે છે. હે મારા નાથ, દુનિયાના લોકો ભૌતિક ચિંતાઓમાંથી વ્યગ્ર બનેલા છે. તેઓ હંમેશા ભયભીત હોય છે. તેઓ ધન, દેહ અને મિત્રોનું રક્ષણ કરવા માટે હંમેશા પ્રયત્ન કરે છે. શોક તેની અનુસાંસિક બાબત ઈચ્છાઓથી તેઓ ભરેલા હોય છે. તેઓ લોભયુક્ત થઈને તેઓ મારું અને તારું નામના નાશવંત વિચારોને આધારે તેમની જવાબદારીઓ વેંઢરે છે. જ્યાં સુધી તેઓ આપના અભયદાતા ચરણ કમળનો આશ્રય લેતા નથી, ત્યાં સુધી તેઓ આવી ચિંતાઓથી ઘેરાયેલા રહે છે. ભગવાનનો શુદ્ધ ભક્ત પોતાના ઘરનો સ્વામી કદાપી ગણતો નથી. તે તો ભગવાનના સર્વોપરી નિયંત્રણમાં જ નિજનું સર્વસ્વ સમર્પણ કરી દે છે. સામાન્ય મનુષ્યની જેમ શુદ્ધ ભક્ત પણ ધન ભેગું કરવા માટે આકર્ષાય છે. પણ એ બે વચ્ચે ફરક એ છે કે ભક્ત ભગવત સેવા માટે ધન મેળવે છે. ભક્ત માટે ધન સંચય કે ઉપાધિ એક ચિંતાનું કારણ હોતું નથી. દુનિયામાં એક સામાન્ય મનુષ્ય તરીકે પોતે રહેતો હોવા છતાં શુદ્ધ ભક્ત દુનિયાની બાબતોમાં કદી ફસાતો નથી. બદ્ધ જીવાત્માઓની મૂંઝવણો જોઈને બ્રહ્માજી અને તેમની પરંપરાના પ્રતિનિધિઓ જેવા ભગવાનના શુદ્ધ ભક્તો હંમેશા દુઃખી થાય છે. બદ્ધ જીવો ત્રિવિધ તાપના આક્રમણોથી પીડાય છે, જે મન તથા દેહ સંબંધી, પ્રાકૃત અંતરાયો સંબંધી અને બીજા અનેક ભૌતિક દુઃખો અંગેના હોય છે. જ્યાં સુધી ભગવત ભક્તોને તેમની ઉપર દયા કૃપા કરે નહીં અને સાચો માર્ગ દર્શાવે નહીં, ત્યાં સુધી તેમનું જીવન તદ્દન નિષ્ફળ રહે છે. ભૌતિક અસ્તિત્વ ધરાવતા જીવાત્માની સમગ્ર ઉપાધિ એ છે કે સ્વતંત્ર રીતે જીવન જીવવાનો વિચાર ધરાવે છે. બદ્ધ તથા મુક્ત એવી બંને અવસ્થામાં તે હંમેશા પરમાત્માના નિયમોને આધીન હોય છે. પરંતુ માયાશક્તિના પ્રભાવથી બદ્ધ જીવ પોતાને પરમેશ્વરની સર્વોપરિતાની સ્વતંત્રતા એવો માને છે. તેની સ્વરૂપાવસ્થા એ છે કે તે પોતાની ઈચ્છાને પરમેશ્વરની ઈચ્છાની સાથે જોડાણ કરે. પરંતુ જ્યાં સુધી તે આમ કરતો નથી, ત્યાં સુધી તેને ભૌતિક બંધનની બેડીઓમાં બદ્ધ રહેવું પડે છે. જીવાત્માએ પરમેશ્વરની ઈચ્છા સાથે પોતાની જાતનું જોડાણ કરવું પડે અને તે તેને સ્વભાવ બંધનમાંથી મુક્ત થવામાં સહાયરૂપ થશે. જીવાત્માઓના ઉત્કર્ષ માટે ભક્તિના સિદ્ધાંત વગર કાંઈ પણ ધર્મ કે સાચું તત્વજ્ઞાન કોઈ હોઈ શકે નહીં. ભગવાનને શરણે જવાની પ્રક્રિયા ભગવત ભક્તિ તરફ દોરી જાય છે અને તે જ વાસ્તવિક ધર્મ કે તત્વજ્ઞાન છે. અધર્મી જીવાત્માઓનું નિયમન કરનારા યમરાજ, બ્રહ્મા, નારદ, ભગવાન શિવ, કુમાર, કપિલ, મનુ, પ્રહલાદ, જનક મહારાજ, ભીષ્મ, બલિ, સુખદેવ ગોસ્વામી અને યમરાજ આ 12 પુરુષો ભગવાનના પ્રતિનિધિઓ છે અને તેમને ધર્મનું પ્રતિપાદન કરવાનો અધિકાર છે. તે મનુષ્યને નૈતિકતાની ભૂમિકા પર લાવવા માટે છે. મનુષ્ય જ્યારે ધર્મના મૂળ સિદ્ધાંતોથી સુવાદિત થાય છે, ત્યારે આનંદ અને જ્ઞાનમય એવા સનાતન જીવન માટે મુક્ત થાય છે. ભક્ત ભગવાનને જે સ્વરૂપે ભજવા ઈચ્છે તે રૂપ ભગવાન ભક્ત માટે પ્રગટ કરે છે. ભગવાન ભક્તની ઈચ્છાને આધીન થઈ જાય છે. તે એટલે સુધી કે ભક્ત માગણી કરે તે પ્રમાણે તેઓ પોતાનું વિશિષ્ટ રૂપ પણ પ્રગટ કરે છે. ભગવાનની દિવ્ય પ્રેમસભર ભક્તિ સામે તેઓ ઝૂકી જાય છે. પરંતુ આપણે ધ્યાન રાખવું ઘટે કે ભગવાન ક્યારે પણ ભક્તના આજ્ઞાપાલક સેવક નથી. શ્રદ્ધાથી પ્રેમની તરફ વિકાસ કરવાની ક્રમિક પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે. મનુષ્ય શ્રદ્ધાથી સાચા ભક્તનો સંગ કરે છે. આવા સંગથી તે સાચી ભક્તિમાં પરોવાઈ શકે છે. એ રીતે વેદોમાં વર્ણવ્યા પ્રમાણે ભગવાનના અનેક દિવ્ય રૂપોમાંના એક પ્રત્યે તે અનુરાગી બને છે. ભગવાનના અનેક રૂપ પ્રત્યે થતો ભક્તનો આ અનુરાગ સ્વાભાવિક વલણને લીધે થાય છે. દરેક જીવાત્મા ભગવાનનો સનાતન સેવક હોવાને કારણે તે વિશિષ્ટ પ્રકારની દિવ્ય સેવા સાથે મૂળથી જ સંલગ્ન હોય છે. શુદ્ધ ભક્તની ઈચ્છા પ્રમાણે સનાતન રૂપમાં ભગવાન ભક્તના હૃદય કમળમાં બિરાજે છે.
પરંતુ આકસ્મિક કે અનિકૃત ઉપાસનાથી આગળ તેનો મતલબ પૂરો કરવા માટે ભગવાન કદી પોતાને પ્રગટ કરતા નથી. તાત્પર્ય એ છે કે ભગવાન પાખંડી ભક્તના આજ્ઞાપાલક તાબેદાર થઈ શકે નહીં, પરંતુ જે ભૌતિક સંસર્ગના બધા સ્પર્શથી મુક્ત છે એવા શુદ્ધ ભક્તની ઈચ્છા પૂરી કરવા માટે તેઓ સદા તત્પર રહે છે. હે પ્રભુ, આપ દરેકના હૃદયમાં પરમાત્મા રૂપે નિવાસ કરો છો અને આપ સદા શુભેચ્છક છો, પણ અભક્ત માટે આપ અપ્રાપ્ય છો. શુદ્ધ ભક્તોને ભૌતિક સુખ માણવાની ઈચ્છા હોતી નથી કે તેનાથી તેઓ વિમુખ પણ થતા નથી. તેઓ તો તેમની ઈચ્છાઓને ભગવાનની ઈચ્છા સાથે સંપૂર્ણપણે જોડી દે છે, તેમના વ્યક્તિગત હિસાબે કશું કરતા જ નથી. અર્જુન એક ઉત્તમ ઉદાહરણ છે. કૌટુંબિક મમતાને લીધે તેની પોતાની લાગણી મુજબ અર્જુન યુદ્ધ કરવા ઈચ્છતો ન હતો, પરંતુ છેવટે ભગવદ્ ગીતા સાંભળ્યા પછી ભગવાનને ખાતર તે લડવા સંમત થયો. અર્થાત ભગવાનની શુદ્ધ ભક્તો ઉપર બહુ પ્રસન્ન રહે છે, કારણ કે તેઓ ઇન્દ્રિય તૃપ્તિ માટે કર્મ કરતા નથી, પણ ભગવાનની ઈચ્છા પ્રમાણે જ વર્તે છે. પરમાત્મા રૂપે ભગવાન દરેકના હૃદયમાં વસે છે અને હંમેશા દરેકને શુભ માર્ગદર્શનની એક તક આપે છે. માટે દરેક મનુષ્ય એ તકનો લાભ લઈને તેમની તન, મન અને ધનથી દિવ્ય પ્રેમ સભર ભક્તિ કરવી જોઈએ. ભગવાન જીવ માત્ર પ્રત્યે એક સમાન રીતે દયાળુ છે, તેમ છતાં જીવાત્મા પોતાની રીતે ભગવાનને ઓછા કે વધુ પ્રમાણમાં પ્રસન્ન કરી શકે છે. સકામ ભક્તો મનમાં ભૌતિક ઈચ્છા ધરાવતા ભક્તો છે, જ્યારે શુદ્ધ ભક્તો પોતાના અંગત હિત માટે તેમને કોઈ આકાંક્ષા હોતી નથી. સકામ ભક્તો ભગવાનને સંપૂર્ણપણે સંતુષ્ટ કરી શકતા નથી, જ્યારે શુદ્ધ ભક્તો અભક્તોને ભક્ત બનાવવાની ધર્મ પ્રચારકની પવિત્ર જવાબદારી ઉપાડી લે છે અને તેથી તેઓ ભગવાનને સંતુષ્ટ કરી શકે છે. ભગવાન જીવ માત્રના હૃદયમાં શુભેચ્છક રૂપે વસે છે. અભક્તો તે શુદ્ધ ભક્તો દ્વારા તેમની કરુણા પ્રાપ્ત કરવાની તક પણ આપે છે. ભગવાન ધર્મ પ્રચારકનું કાર્ય પોતે જ કરી શકે તેવા સમર્થ હોવા છતાં તેમના શુદ્ધ ભક્તો ઉપર તેઓ એટલા પ્રસન્ન છે કે ધર્મ પ્રસારની સફળતાનો યશ તેમને આપવા ઈચ્છે છે. આવી દિવ્ય લીલા દ્વારા ભગવાન પક્ષપાતના આરોપમાંથી મુક્ત બને છે અને સાથે સાથે ભક્તો સાથે પ્રસન્નતા પણ દર્શાવે છે. હવે એક પ્રશ્ન ઊભો એ થાય છે કે જો ભગવાન અભક્તોના હૃદયમાં વિરાજેલા હોય તો તેમને ભક્ત થવાની પ્રેરણા કેમ નથી થતી? તેનો જવાબ એવો હોઈ શકે કે હઠીલા અભક્તો ઉજ્જડ જમીન જેવા છે, જ્યાં કોઈ ખેતી સંબંધી પ્રવૃત્તિ સફળ થઈ શકતી નથી. દરેક વ્યક્તિગત જીવાત્માને સૂક્ષ્મ પ્રમાણમાં સ્વતંત્રતા મળેલી છે અને તે આ સૂક્ષ્મ સ્વતંત્રતાના દુરુપયોગ અભક્તો એક પછી એક એવા અપરાધ કરતા રહે છે. આવા કર્મોના પરિણામે તેઓ બિન ઉપજાઉ બની જાય છે અને તેમાંથી કશું ઉપજવાની શક્તિ હોતી નથી. વૈદિક શાસ્ત્રજ્ઞ પ્રમાણે બધી જ ક્રિયાઓનું ફળ પરમેશ્વરને અર્પણ કરવું જોઈએ. મનુષ્ય તેના દૈનિક કાર્યોમાં પૂજા, યજ્ઞ, દાન વગેરે જે કંઈ પણ કરે એ બધાનું ફળ કેવળ ભગવાનને સમર્પિત કરવું જોઈએ અને ધાર્મિક કાર્યોનું પરમેશ્વરને થતું આ સમર્પણ ભાગવત ભક્તિની નિશાની છે. જ્યારે મનુષ્ય પોતે જ ફળ ભોગવે એ તો ક્ષણિક છે. ભગવાનને માટે જે કંઈ પણ કરવામાં આવે છે તે કાયમી પૂંજી છે. ભગવત કૃપાથી આ અદ્રષ્ટ સત્કર્મો એક દિવસે સંપૂર્ણ ભક્તિમાં પરિણામે છે. તેથી તે મનુષ્યને માટે અહીં પ્રભુ પ્રત્યાર્થી કોઈ પણ ધાર્મિક કાર્ય કરવાની ભલામણ કરવામાં આવે છે. જે પોતાની અંતરંગ શક્તિ વડે શાશ્વત રીતે બીજા બધાથી વિશેષ છે તે પરમેશ્વરને હું પ્રણામ કરું છું. જે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનો આનંદ એક લીલા સ્વરૂપે માણે છે તેમને હું પ્રણામ કરું છું. ભગવાન તેમની અંતરંગ શક્તિ વડે જીવાત્માઓને શાશ્વત રીતે ભિન્ન છે. ભગવાન કૃષ્ણ વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ નૃત્ય કરે છે અને ગર્ભોદસ્કાઈ ભગવાન વિષ્ણુ પણ તેમની બહિરંગ શક્તિ સાથે રાસનો આનંદ માણવામાં પરોવાયેલા રહે છે.
જેના વડે તેઓ સમગ્ર ભૌતિક સૃષ્ટિનું સર્જન, પાલન, પોષણ અને વિસર્જન કરે છે. ભગવાન અને જીવાત્મા વચ્ચેની ભિન્નતાનો નિશ્ચિત અનુભવ થાય ત્યારે થાય છે કે જ્યારે ભૌતિક સર્જન કરતી તેમની બહિરંગ શક્તિથી જુદી પડતી તેમની અંતરંગ શક્તિને સમજવા જેટલી બુદ્ધિ શક્તિ મનુષ્ય ધરાવે. ભગવાનના અવતારોની લીલા એક પ્રકારે ભૌતિક જગતમાં ચાલતી પ્રવૃત્તિઓનું અનુકરણ કરે છે. ભગવાન રંગમંચના એક નટ જેવા છે. નટ પોતે વાસ્તવિક રાજા નહીં હોવા છતાં રંગમંચ ઉપર રાજાના કાર્યોનું અનુકરણ કરે છે. તેવી જ રીતે ભગવાન અવતાર લે છે ત્યારે તે એવો પાઠ ભજવવાનું અનુકરણ કરે છે કે જેની સાથે તેમને કોઈ નિસ્બત હોતો નથી. ભગવાન સર્વશક્તિમાન છે. તેમની ઈચ્છા માત્રથી તેઓ ગમે તે અને સર્વ કંઈ પણ કરી શકે છે. ભગવાન જ્યારે શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા ત્યારે તેમણે નંદ યશોદાના પુત્રનો ભાગ ભજવ્યો અને પર્વત ઉંચકવાનું તેમનું કામ નથી, છતાં તેમને ગોવર્ધન પર્વત ઉંચક્યો. તેમની ઈચ્છા માત્રથી તેઓ લાખો ગોવર્ધન પર્વતો ઉંચકી શકે છે. તેમના હાથે તે ઉંચકવાની જરૂર રહેતી નથી, પરંતુ આમ કરવાથી તેઓ સામાન્ય જીવાત્માનું અનુકરણ કરે છે અને સાથે સાથે તેમની અલૌકિક શક્તિ દર્શાવે છે. આ રીતે ગોવર્ધનધારી તરીકે તેમના નામનું કીર્તન થાય છે અને તેથી તેમની અવતાર લીલા અને ભક્તો તરફનો તેમનો પક્ષપાત એ બધું એક કુશળ નટની જેમ રંગમંચ ઉપરની વેશભૂષા જેવું નકલી છે, પરંતુ ભૂમિકાના તેના કાર્યો સર્વશક્તિમાન છે. અને ભગવાનના અવતારોની આવી લીલાઓનું સ્મરણ કરવું તે ભગવાન જેટલું જ શક્તિશાળી છે. વિશ્વ પ્રાગટ્યને સ્થૂળ રૂપે 3 લોકમાં વિભાજિત કરવામાં આવ્યું છે: ઉર્ધ્વલોક, મધ્યલોક અને નિમ્નલોક. તે પછી જેમના પ્રધાન મૂળ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે તેવા 14 ગ્રહમંડળવાળા વિશ્વમાં તે વિસ્તરે છે. જે ભૌતિક પ્રકૃતિ વિશ્વ પ્રાગટ્યનું કારણ હોવા જણાય છે અને તે માત્ર ભગવાનની શક્તિ છે. સર્જન, પાલન પોષણ અને વિસર્જન માટે ભગવાન અનુક્રમે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણમાં વિસ્તાર પામે છે. પ્રકૃતિના 3 ગુણોના નિયંતા આ 3 મુખ્ય પ્રતિનિધિઓમાં વિષ્ણુ સર્વસમર્થ છે. પાલન પોષણના હેતુ માટે તેઓ ભૌતિક પ્રકૃતિમાં હોવા છતાં તેઓ પ્રકૃતિના નિયમો વડે નિયંત્રિત નથી. અન્ય બંને બ્રહ્મા તથા શિવ ભગવાન વિષ્ણુ જેટલા જ મહાસમર્થ હોવા છતાં પરમેશ્વરની ભૌતિક શક્તિના નિયમનમાં હોય છે. પ્રકૃતિના અનેક વિભાગોનું નિયમન કરનારા અનેક ઈશ્વરો છે એમ જે માને છે તે ખોટું છે. ભગવાન એક અને અદ્વિતીય છે. સરકારના કામકાજ માટે જેમ અનેક વિભાગીય મુખ્ય અધિકારીઓ હોય છે તેમ વૈશ્વિક વ્યવહાર માટે પણ અનેક મુખ્ય વ્યવસ્થાપકો છે. અંતરંગ શક્તિના આવિર્ભાવ રૂપે વૈકુંઠ લોકમાં વાસ્તવિક વૃક્ષ અસ્તિત્વમાં છે. મૂળ વૃક્ષ દિવ્ય વૈવિધ્યથી સભર એવી પરા પ્રકૃતિ સનાતન અસ્તિત્વમાં સ્થિત છે. ભગવાન વિષ્ણુ તે વૃક્ષના પણ મૂળ છે. ભગવાન અસલ વૃક્ષ હોવાથી બ્રહ્માજી અહીં પોતાને અને શિવજીના વતી તેમને પ્રણામ કરે છે. વિશ્વમાં બ્રહ્માજી સૌથી મહાન પુરુષ છે અને તેમનું આયુષ્ય સૌથી લાંબુ છે. તેમના તપ, પ્રભાવ, પ્રતિષ્ઠા આદિને કારણે તેઓ સૌથી વધુ આદરણીય વ્યક્તિ છે અને છતાં તેમણે ભગવાનને સાદર પ્રણામ કરવા પડે છે. માટે બીજા બધા જે બ્રહ્માના પ્રમાણમાં અતિશય નીચે છે તેમને માટે તે અત્યંત જરૂરી છે કે બ્રહ્માની જેમ તેઓ પણ સ્વકર્તવ્ય સમજીને આદરયુક્ત પ્રણામ કરે. વિભિન્ન યોનિઓમાં ભગવાનના અવતારો સર્વથા દિવ્ય છે. કૃષ્ણ, રામ વગેરે અવતારો તે મનુષ્ય રૂપે પ્રગટ થાય છે, પરંતુ તે મનુષ્ય નથી. જ્યારે તે વરાહ કે મત્સ્ય રૂપે પ્રગટ થાય છે ત્યારે પણ તે જ સિદ્ધાંત લાગુ પડે છે. તે ભગવાનના દિવ્ય રૂપો જ છે અને લીલાની આવશ્યકતા પ્રમાણે તે પ્રગટ થાય છે. જ્યારે પોતાના ભક્તોને ઉદ્ધાર કરવાની અને નિજ સિદ્ધાંતોને રક્ષણ કરવાની આવશ્યકતા ઊભી થાય છે ત્યારે તેમના અવતારોનો આવિર્ભાવ થાય છે. જે મનુષ્ય પોતાની શક્તિની મર્યાદા કરતાં વિશેષ કશું વિચારી શકતા નથી,
આવા લોકો જ્યારે સાંભળે છે કે ભગવાન વિશ્વના મહાસાગરની શેષની સૈયા ઉપર શયન કરે છે, તેમને આશ્ચર્ય થાય છે કે કોઈ વ્યક્તિ પાણીની અંદર કેવી રીતે સૂઈ શકે. સાગરના તળિયે આવા ઘણા જીવાત્માઓ છે જે આહાર, નિંદ્રા, રક્ષણ, મૈથુન જેવી પ્રાકૃતિક દૈહિક પ્રવૃત્તિઓ માણે છે. જો આવા તુચ્છ જીવો પ્રાણીની અંદર જીવન માણી શકતા હોય તો પછી સર્વ શક્તિ સંપન્ન એવા પરમેશ્વર શયન ન કરી શકે? ભગવાનની વિશિષ્ટતા એ છે કે તેમની બધી પ્રવૃત્તિઓ દિવ્ય છે. વેદરૂપી શ્રેષ્ઠ સ્ત્રોતમાં ગ્રહણ કરેલું જ્ઞાન પ્રમાણભૂત છે. બ્રહ્માજીએ સર્જનનું કાર્ય હાથમાં લીધું તે પૂર્વે ભગવાનને પ્રલય જળમાં શેષ શૈયા ઉપર શયન કરતા તેમણે જોયા. તે દ્વારા દર્શાવવામાં આવ્યું કે તેમની દિવ્ય ઈચ્છા શક્તિ વડે તે ગમે તે અને બધું જ કરી શકે છે. ભૌતિક સૃષ્ટિના સર્જન, પાલન પોષણ અને વિનાશની બાબતે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય ત્રિગુણાત્મક અવતારો છે. પરંતુ ભગવાનના અવતાર તરીકે વિષ્ણુ તેમની અંતરંગ શક્તિમાં સમગ્ર શક્તિઓ માટે સર્વોપરી શક્તિ છે. સર્જનમાં જે કેવળ મદદનીશ છે એવા બ્રહ્માજી પોતાની જાતને સર્જક માનવાની ખોટી પ્રતિષ્ઠા વડે અભિમાનથી ફૂલાઈ જવાને બદલે ભગવાનના એક સાધક તરીકે પોતાની વાસ્તવિક સ્થિતિમાં રહેવા ઈચ્છતા હતા. આ રીતે બધા જ અદ્ભુત સર્જનોનું શ્રેય ભગવાનને ફાળે જવું જોઈએ. ભગવાનની શક્તિઓ અનંત છે. હું નાભી સરોવરમાં ઉત્પન્ન થયેલા કમળમાં સમગ્ર વૈશ્વિક શક્તિને તરીકે જન્મ પામ્યો છું. અત્યારે હું વિશ્વ સર્જકના રૂપમાં તેમની વિવિધ શક્તિઓ પ્રકાશિત કરવા કાર્યોમાં પરોવાયેલો છું. તેથી હું પ્રાર્થું છું કે મારી ભૌતિક પ્રવૃત્તિઓના સમયકાળમાં હું વેદ મંત્રોના ધ્વનિથી દૂર ન થઈ જાઉં. ભૌતિક સર્જનમાં બ્રહ્માને ભૌતિક પરિસ્થિતિની અનુકૂળ એવા શરીરો અને બધા પ્રકારના જીવોની રચના કરવી પડે છે. બ્રહ્માજી ઈચ્છે છે કે ભગવાન તેમનું રક્ષણ કરે, કારણ કે ઘણા દુર્ગુણી જીવોના સંપર્કમાં તેઓ આવવાના છે. તેથી રક્ષા માટે ભગવાનની પ્રાર્થના કરે છે. જીવનની આધ્યાત્મિક પ્રગતિ આપનારા સર્વ લોકો માટે આ એક ચેતવણી છે. ભગવાનનું પૂરતું રક્ષણ ન હોય તો મનુષ્ય તેની આધ્યાત્મિક અવસ્થામાંથી પતન પામી શકે છે. માટે રક્ષણ અર્થે અને સ્વકર્તવ્ય પાર પાડવા માટે ને આશીષ મેળવવા મનુષ્યએ ભગવાનની પ્રાર્થના સદા સર્વદા કરવી જોઈએ. જે જીવ સંપૂર્ણપણે શરણાગત છે અને તેને આપેલા કર્તવ્યો કરવામાં ભગવાન પાસેથી સદા રક્ષણ મેળવતો રહે છે, ભૌતિક સંસર્ગમાં પતન પામવાનો ભય તેને રહેતો નથી. બ્રહ્માના હૃદયમાં ભગવાન વિરાજતા હોવાથી તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. તેમના જન્મ પછી બ્રહ્મા તેમનું જન્મ સ્ત્રોત કર્યું તે નક્કી કરી શક્યા ન હતા, પણ તપશ્ચર્યા અને મનની એકાગ્રતા દ્વારા તેમના જન્મનું સ્થાન તેઓ જોઈ શક્યા અને આમ હૃદય દ્વારા તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ. તે વખતે વિશ્વમાં બ્રહ્માજી એકમાત્ર જીવાત્મા હતા. ભગવાને તેમને અંદરથી બધું જ્ઞાન આપ્યું હતું. પ્રલયકાળી જળ એવું ભયંકર હતું કે તેના દેખાવથી બ્રહ્મા પણ વ્યગ્ર બની ગયા અને મનુષ્યથી નિમ્ન કક્ષાના અને મનુષ્યથી શ્રેષ્ઠ એવા વિવિધ પ્રકારના જીવાત્માઓને સમાવવા માટે બહારના અવકાશમાં જુદા જુદા ગ્રહમંડળોમાં કેવી રીતે વસાવવા તે તેમને ચિંતા થઈ. બ્રહ્મદેવને બદ્ધ જીવાત્માઓની જરૂર મુજબના શરીરો અને વિવિધ સ્થાનો તથા પરિસ્થિતિનો સમાવેશ કરવાનો હતો. આ કાર્ય કેવળ બ્રહ્માજીએ જ કરવાનું હતું. તે કાર્ય કેટલું મુશ્કેલ હશે એ તો વિશ્વમાં કોઈ સમજી શકે એમ ન હતું, પરંતુ ભગવાનની કૃપાથી તે અત્યંત મહાન કાર્ય બ્રહ્માજી કરી શક્યા. અર્જુનને કુરુક્ષેત્રમાં રણ મેદાનમાં પણ યુદ્ધ કરવાનું કામ સોંપવામાં આવ્યું અને તે કામ સોંપાયું તે પૂર્વે જ ભગવાને તેના વિજય માટેની ગોઠવણ કરી દીધી હતી. પરંતુ ભગવાનને આધીન હોવાની પોતાની સ્થિતિ વિશે અર્જુન સદા સભાન હતો. તેથી તેની જવાબદારી અદા કરવામાં તેણે ભગવાનના પોતાના સર્વોપરી માર્ગદર્શક તરીકે સ્વીકાર્યા હતા. હે બ્રહ્મા,
તમે પુનર્તપ અને ધ્યાનમાં સ્થિત થાઓ અને મારી કૃપા પ્રાપ્તિ માટેની વિદ્યાને સિદ્ધાંતોને અનુસરો. આમ કરવાથી તમે તમારા હૃદયની અંદરથી બધું જ સમજી શકશો. પોતાને સોંપેલા જવાબદારી ભર્યા કાર્યો કરવામાં પરોવાયેલા વિશિષ્ટ મનુષ્ય પર જે ભાગવત કૃપા થાય છે તે કલ્પનાની હોય છે. બ્રહ્માને ગ્રહ મંડળનું સર્જન કરવાનું કામ સોંપાયેલું હતું. ભગવાને તેમને બોધ આપ્યો હતો કે જ્યારે તે ધ્યાન ધરશે ત્યારે ક્યાં અને કેવી રીતે ગ્રહ મંડળોની ગોઠવણ કરવી એ વિશે તે સહેલાઈથી જાણી શકશે. હે બ્રહ્મા, તમારા સર્જન વિશેના કાર્યો દરમિયાન જ્યારે તમે ભક્તિમાં મગ્ન થશો ત્યારે તમે પોતાનામાં અને સમગ્ર વિશ્વમાં મને જોઈ શકશો. અને તમે જોશો કે તમે પોતે વિશ્વ અને જીવાત્માઓ એ સર્વ મારી અંદર રહેલા છે. અહીં બ્રહ્માની ઉચ્ચ યોગ્યતા વિશે પણ નિર્દેશ કરાયેલો છે. જેવી રીતે લાકડામાં અગ્નિ ભરાયેલો હોય છે તેવી જ રીતે સર્વ જીવાત્માઓમાંથી જ વિશ્વભરમાં તમે મને જોઈ શકશો. એ દિવ્ય દર્શનની આ અવસ્થા તમે સર્વ પ્રકારના બ્રહ્મમાંથી મુક્ત બનશો. બ્રહ્માએ પ્રાર્થના કરી હતી કે પોતાની ભૌતિક પ્રવૃત્તિઓના સમયમાં પોતે ભગવાન સાથેના પોતાના સનાતન સંબંધને વિસરી ન જાય. લાકડામાંના અગ્નિનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. લાકડું જુદા જુદા પ્રકારનું હોઈ શકે, છતાં તેમાંથી પ્રગટતો અગ્નિ હંમેશા એક સમાન હોય છે. તે પ્રમાણે આકાર અને ગુણાનુસાર ભૌતિક સૃષ્ટિમાં શરીરો વિશિષ્ટ રીતે જુદા જુદા હોઈ શકે, પરંતુ તેમની અંદર રહેલા ચેતના આત્મા એકબીજાથી ભિન્ન હોતા નથી. એ રીતે ભગવાનની શક્તિ તેમના સર્જનમાં સર્વત્ર રહેલી છે. આ આધ્યાત્મિક જ્ઞાનને જ મનુષ્યને માયાના સંસર્ગમાંથી બચાવી શકે છે. અને તેથી તેને બાહ્ય આવરણો પરત્વે આસક્તિ રહેતી નથી. આ શુદ્ધ આધ્યાત્મિક વિચાર તેને સંસારના સંગ દોષથી અલિપ્ત રાખે છે. શુદ્ધ ભક્ત સર્વ સંજોગોમાં ભગવાનના સ્પર્શને ભૂલી શકતો નથી. ભક્તિ રસામૃત સિંધુ કહેવામાં આવ્યું છે કે જે મનુષ્યની એકમાત્ર ઈચ્છા ભગવાનની દિવ્ય પ્રેમ સભર ભક્તિ કરવાની હોય છે, તે મનુષ્ય સંસારની કોઈ પણ સ્થિતિમાંથી મુક્ત થયેલો છે. ભક્તિભાવ એ તો જીવાત્માનું સ્વરૂપ અથવા તો સાચું રૂપ છે. ભૌતિક જગતમાં કોઈ મનુષ્ય એમ વિચારતો હોય કે પોતે કોઈનો દાસ નથી, પરંતુ તે ભૌતિક ગુણોના હુકમ હેઠળ રહેલી તેની ઇન્દ્રિયોનો તો તે ગુલામ જ છે. દિવ્ય પ્રેમ સભર સેવામાં સ્વામીની જેમ દાસ પણ સ્વતંત્ર છે, કારણ કે સેવા ફરજિયાત હોતી નથી. ત્યાં તો સ્વયંભૂ પ્રેમને લીધે દિવ્ય પ્રેમભરી સેવા થાય છે. પુત્ર પ્રત્યે માતાની સેવામાં, મિત્ર પ્રત્યે મિત્રની સેવામાં અને પતિ પ્રત્યે પત્નીની સેવામાં, આવી સેવામાં પ્રતિબિંબિતની ઝાંખી થાય છે. મિત્રો, માતા પિતા કે પત્ની દ્વારા થતી આ સેવા પરાણે થતી નથી, પરંતુ માત્ર પ્રેમથી જ થાય છે. પરમ સત્ય એવા પરમેશ્વરના જ્ઞાન પરત્વે તેમના ભૌતિક પ્રાગટ્યની બાબતને નકારવા જેવું નથી, પણ તેમાં રહેલા આધ્યાત્મિક અસ્તિત્વને મૂળ રૂપે સમજવાની આવશ્યકતા છે. આધ્યાત્મિક રૂપ એ ભૌતિક રૂપ નથી, એ જ સાચો આધ્યાત્મિક વિચાર છે. ભગવાનના સનાતન રૂપનો બ્રહ્માએ જે રીતે આસ્વાદ માણ્યો હતો અને ભગવાન બ્રહ્માના આધ્યાત્મિક વિચારને માન્ય કર્યો હતો, માત્ર અહૌતુકી ભગવાનની કૃપાથી જ તે અનુભવ થાય છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની આધ્યાત્મિક સમજણ ભૌતિક ઇન્દ્રિયોથી મળી શકતી નથી. જ્યારે ભક્તને તેઓ દર્શન આપે છે ત્યારે નમ્ર ભક્તિભાવ દ્વારા તેમની અનુભૂતિ થઈ શકે છે. કમળની નાડીનું મૂળ શોધવાનો બ્રહ્માનો પ્રયત્ન નિષ્ફળ થયો, પરંતુ જ્યારે તેમના તપ અને ભક્તિથી ભગવાન સંતુષ્ટ થયા ત્યારે બાહ્ય પ્રયાસ વગર પણ તેમને અંદરથી દર્શન આપ્યા હતા. જીવાત્મા જ્યારે ભગવાનની દિવ્ય સભર સેવા ઈચ્છે છે ત્યારે ભગવાન તે ભક્તને અંદરના ગુરુ રૂપે અનેક રીતે મદદ કરે છે, અને એ રીતે ભક્ત ઘણા અદ્ભુત કાર્યો કરી શકે છે જે પ્રાકૃત કલ્પનાથી પણ પર હોય છે. બ્રહ્મા અને તેમની પરંપરાના ભક્તો જેવા શુદ્ધ ભક્તો હંમેશા એવી ઈચ્છા રાખે છે કે સમગ્ર વિશ્વના તમામ જીવો
ભગવાનને જાણે. ભક્તની આવી ઈચ્છાને ભગવાન હંમેશા આશીર્વાદ આપે છે. ભગવાન જીવ માત્ર પ્રત્યે સદા દયાળુ અને કૃપાવંત હોય છે, તેમ છતાં શુદ્ધ ભક્તો તેમને સદા અત્યંત વાલા હોય છે. મનુષ્ય સમાજમાં પરંપરાગત ઘણા સત્કર્મો છે, જેમ કે પરોપકાર, સેવા, સમાજ સેવા, રાષ્ટ્રપ્રેમ, વિશ્વ બંધુત્વ, દાન, યજ્ઞ, તપ તેમજ સમાધિમય ધ્યાન, અને જ્યારે તે સર્વ પરમેશ્વર પ્રત્યે થાય છે ત્યારે જ સંપૂર્ણપણે શ્રેયકર થઈ શકે છે. સામાજિક, રાજકીય, ધાર્મિક કે પરોપકારી એવા કોઈ પણ કાર્યની પૂર્ણતા પરમેશ્વરને સંતુષ્ટ કરવામાં જ છે. મનુષ્યનું એકમાત્ર કામ ભગવાનને પોતાના કાર્યોથી સંતુષ્ટ કરવાનું હોવું જોઈએ. ગમે તે કાર્ય હોય, જો ભગવાન તેનાથી સંતુષ્ટ થાય તો તે સફળ થાય છે. જીવાત્માઓ એ સનાતન રીતે ભગવાનના અભિન્ન અંશો છે. જીવાત્મા આત્મા કહેવાય છે અને ભગવાન પરમાત્મા. માયાનો પ્રભાવ પરમ ચૈતન્ય ઉપરના અંશ ઉપર પડે છે, પણ માયા પરમાત્માને કદી પ્રભાવિત કરી શકતી નથી. જીવાત્મા ઉપર માયાના પ્રભાવનો સ્વીકાર કરીને માયાવાદી તત્વચિંતકો પરમાત્મા સાથે એકરૂપ થવા માગે છે, પરંતુ પરમાત્મા માટે તેમને ખરેખરો પ્રેમ ન હોવાથી તેઓ માયાના ફંદામાં હંમેશા ફસાયેલા રહે છે અને પરમાત્માની નજીક પહોંચી શકતા નથી. પરમાત્મા પ્રત્યેના પ્રેમના અભાવને લીધે આ મર્યાદા આવે છે. મનુષ્ય જ્ઞાનીની કક્ષાનો ન હોય તો પણ ભક્તિમાં તેના શુદ્ધ પ્રેમના વિકાસને લીધે પોતાની અંદર ભગવાનના દર્શન કરી શકે છે. મનુષ્યએ સર્વ સંજોગોમાં ભાગવત પ્રેમનો વિકાસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને જેથી સામે ઊભેલી બધી જ સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે. મહર્ષિ મૈત્રેય બોલ્યા, વિશ્વના સર્જક બ્રહ્માને વિસ્તાર કરવાનો ઉપદેશ આપ્યા પછી આદ્ય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તેમના નારાયણ સ્વરૂપમાં અંતર્ધ્યાન થઈ ગયા હતા. વિશ્વ સર્જનની તેમની પ્રવૃત્તિ પૂર્વે બ્રહ્માએ ભગવાનના દર્શન કર્યા હતા. સર્જન પૂર્વે ભગવાન તેમના સાકાર સ્વરૂપે વિદ્યમાન હતા. ભગવાન તેમના યથાર્થ રૂપમાં બ્રહ્માની સમક્ષ પ્રગટ થયા હતા અને તે જ સ્વરૂપે તેઓ અદ્રશ્ય થયા હતા. આમ શ્રીમદ ભાગવતમના તૃતીય સ્કંદના સર્જન શક્તિ માટે બ્રહ્માની પ્રાર્થના નામના 9મા અધ્યાય પરના ભક્તિ વેદાંતના ભાવાર્થો પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ.